जय सियाराम सत्संग परिवाરના બધા સદસ્યોને, બધા વડીલોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને બધાના મારા સપ્રેમ જય સિયારામ. જોત જોતામાં આજે 11મી જૂન અને જેઠ મહિનાની કૃષ્ણ ષષ્ઠી, બરાબર ને? દિવસો જતા વાર નથી લાગતા. ચાલો સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર વિમલ યશ જોદાયક વનચારી बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरं कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीशत्यु लोक उजागर. रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. रामदूत अतुलित बल धामा, જેની તુલના ન કરી શકાય. જગતમાં ઘણી વસ્તુ એવી હોય છે ઔપમેય, એને કોઈની ઉપમા ન લાગે, એને કોઈની ઉપમા ન લાગે. દાખલા તરીકે તમને એમ પૂછવામાં આવે કે સૂરજ કોના જેવો? હા, તમે એમ કહી શકો હીરો સૂરજ જેવો, ફલાણું સૂરજ જેવું. પણ જો તમને પૂછવામાં આવે કે સૂરજ કોના જેવો, તો શું કહેવું? કારણ કે અઉપમેય છે. તમને પૂછવામાં આવે આકાશ કોના જેવું, ઔપમેય છે. એમ અતુલિત બલધામા, અતુલિત બળના ધામ હનુમાનજી છે. અને છતાંય હનુમાન, કારણ કે અતુલિત બલધામા, ધામ એટલે જ ઘર. હનુમાનજીને કોઈ પૂછ્યું કે આ બળ તમારું છે કે ના 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 ના, બળે મારું નથી અને આ ઘર ઈ પણ મારું નહીં, આ શરીર રૂપી ઘર એ પણ મારું નથી, એમાં માલિક રહે છે. પવન તનય સંકટ હરણ, મારા હૃદયમાં રામ વસે છે. એટલે જે ઘરનો માલિક હોય ને, એ ઘરમાં જે ઘરવખરી હોય એની જ હોય એમ. એટલે આ જે બળ છે એ મારું નથી, મારા રામજીનું છે. આ હનુમાન, હનુમાન ક્યારે એવી અપેક્ષા ન રાખી કે મારી વાહવા થાય, કે મારી પ્રશંસા થાય, કે મને માન મળે, કે મને સન્માન મળે. બસ મારે મારા રામનું કાર્ય કરવું છે. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા. અંજની પુત્ર, માથી ઓળખાણ છે. એક દોરો છે, ધરાવીને ધાન ન નીપજે, કુળવીણ માડું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. હા, કારણ કે ભૂમિ છે ને એ પણ મહત્વની છે. માં અંજની, એની કુખે હનુમાનજી મહારાજે જન્મ લીધો, તો માં અંજની એ કોઈ જેવી તેવી તપસ્વીની નહોતી. કેવી તપસ્વીની હતી? હનુમાનજી મહારાજના જન્મની કથા વાલ્મીકી રામાયણના કિષ્કિંધા કાંડમાં સર્ગ 66મો
અને શ્લોક 8 થી 28 એમાં હનુમાનજી મહારાજ એના જન્મનું વર્ણન છે અને કિષ્કિંધાકાંડ છે. એટલે જાંબવંતજી હનુમાનજીને લંકા જવા માટેની પ્રેરણા આપે એ વખતે હનુમાનજીને એના જન્મની કથા સંભળાવે છે, જે વાલ્મીકી રામાયણમાં છે. તુલસીકૃત રામાયણમાં તો 2-5 ચોપાઈ કહી રીછ પતિ સોનું હનુમાના કાચુપ સાધી રહેવું બલવાના. બધા વાનરો બેઠા છે સમુદ્રની કિનારે અને સમુદ્રને પેલે પાર જવાનું છે. સંપાતીએ ખબર આપી છે અશોક વાટિકામાં જાનકીજી બેઠેલા મને અહીંથી દેખાય છે. બધાએ પોતાનું વર્ણન બળનું કરવા માંડ્યા કે હું 5 માઇલ જઈશું, કોઈ કે હું 10 માઇલ, પણ 100 યોજનનો સમુદ્ર. જાંબવાનજી કે છે કે હું તો હવે બુઢો થયો. અંગદ કે છે કે હું વયો તો જાઉં પણ પાછો આવું કે નહીં એનું નક્કી નહીં. કેમ તો કે રાવણનો દીકરો અક્ષય કુમાર મારી હારે ભણતો હતો અને અમને એવો શ્રાપ છે કે અમે 2 ભેગા થઈ અને 4 આંખું મળે એમાંથી કોનો ક્ષય થાય નક્કી નહીં, એટલે હું પાછો આવું કે નહીં. જાંબવાનજી કે અંગદજી તમને ન મોકલાય, તમે સેનાના નાયક છો, તમે પ્રમુખ છો, આગેવાન છો, અમે લડનારા બધા ઓછા છે, તમારે ન જવાય. હનુમાનજીની સામે જોઈ અને જાંબવાનજી કહેવા લાગ્યા કહી રીછ પતિ સોનું હનુમાના કાચુપ સાધી રહેવું બલવાના. પવન તનય બલ પવન સમાના. હે પવન તનય, તમારું બળ પવન જેવું છે. પવનમાં કેટલું બળ હોય એ લાંબી ચર્ચા આપણે કરવી નથી, પણ સામાન્ય વાવાઝોડું આવે ને ત્યાં હચમચી જાય છે દુનિયા. પવન તનય બલ પવન સમાના. અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાન. તમે બુદ્ધિના, વિવેકના અને વિજ્ઞાન, જ્ઞાન ખરું પણ વિશેષ પ્રકારનું જ્ઞાન, એને વિજ્ઞાન કહેવાય. બુદ્ધિ એટલી છે, બળ એટલું છે, વિવેક એટલો છે, વિજ્ઞાન એટલો છે, અને તમે છાના માના બેઠા છો. હે હનુમાનજી મહારાજ, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોત તાત તુમ પાહી. આ દુનિયામાં એવું કયું કામ છે કે જે તમારાથી ન થાય, તમે ન કરી શકો? એવું કયું કામ છે કે હનુમાન ન કરી શકે અને તમે ચૂપ બેઠા છો? એ હનુમાનજી સાંભળો, જાંબવંતજી કહે છે કે રામ કાજ લગી તવ અવતારા, રામ કાજ લગી તવ રામનું કાર્ય કરવા માટે તો તમારો અવતાર છે. અને જ્યાં આ સાંભળ્યું હનુમાનજીએ, સુનત હિ ભયમું પર્વતાકારા, સાંભળતાની સાથે વિકરાળ રૂપ ધારણ કર્યું, પર્વત જેવું. અને કેવા કનક બરન તન તેજ બિરાજા, માનહું અપર ગિરિન કર રાજા. કોઈ પર્વતનો રાજા ઉભો થયો હોય એવું રૂપ ધારણ કર્યું. હવે આ કથા, આ 2-5 ચોપાઈ એ કિષ્કિંધા કાંડમાં રામચરિત માનસમાં આવે છે.
પણ વાલ્મીકી રામાયણમાં તો 20 શ્લોક 66માં સર્ગમાં હનુમાનજીના જન્મની કથા કહેવા માટે કયા છે. આવો જરાક એનું દર્શન કરીએ. હનુમાનજી મહારાજની જન્મની કથા વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડમાં સર્ગ 25 અને 26 એમાં આવે છે. અગસ્ત્યજી મહારાજ હનુમાનજીના પ્રાગટ્યની બાળ લીલાઓનું અને એનું વર્ણન કરે છે. એ વખતે પણ એ કથા આવે છે. આ બંને પ્રસંગોનો સમન્વય કરી અને આપણે જરાક હનુમાનજીના જન્મની કથા એ વાલ્મીકી રામાયણનો આધાર લઈ અને જોઈએ. સ્વર્ગમાં ઇન્દ્રનો રાજ. સ્વર્ગનો રાજા કોણ? ઇન્દ્ર. આજે પણ ઇન્દ્ર જ કહેવાય. અને ઇન્દ્ર એટલે શું? સ્વર્ગ. સ્વર્ગ એટલે શું? સ્વર્ગ બધા સુખોથી ભરપૂર. એમ કહેવાય છે કે સ્વર્ગમાં કોઈ માંદો ન પડે, કોઈ બીમાર ન પડે, કોઈને ગઢપણ ન આવે, જેવો છે એવો જ સ્વર્ગમાં રહે. અને એ સ્વર્ગનો રાજા ઇન્દ્ર. અને ઇન્દ્ર એટલે વૈભવથી ભરપૂર 33 કરોડ દેવતાઓ એની ત્યાં બેઠક મળે. એમાં એક વાર એવું બન્યું કે ઇન્દ્રની સભામાં બરાબર નૃત્ય ગાયન કરવા માટે ગંધર્વો, અપ્સરાઓ, બધી લલિત કળા એ પણ એમાંથી જ પ્રગટ થઈ છે. તો એ બધા બેઠા છે. અને પુંજિક સ્થલા નામની એક અપ્સરા એનું નૃત્ય થવાનું છે. બધી નૃત્યની તૈયારી થઈ ગઈ છે. પ્રોગ્રામ શરૂ થવાની બધી તૈયારી છે. અને ત્યાં દુર્વાસા મુનિ આવ્યા. એટલે દુર્વાસા મુનિ આવ્યા તો એનું સ્વાગત તો કરવું જોઈએ ને. 2-5-10 મિનિટ તો એમાં લેટ થાય પ્રોગ્રામ. એટલે એ દુર્વાસા મુનિનું સ્વાગત કર્યું ઇન્દ્ર મહારાજે અને એને બેસાડ્યા. પણ ઓલી પુંજિકા સ્થલી છે એનું નૃત્ય થવાનું હતું. એટલે એ બેઠી આમ નજર ઉઠાડી અને દુર્વાસા ઋષિની મજાક કરવા લાગી. બેઠી એવી ચેનચાળા કરવા લાગી કે એની મજાક કરવા લાગી. ઘણી વખત આવું બનતું હોય. બહુ ધ્યાન રાખવું જોઈએ. વડીલોની મજાક મશ્કરી ક્યારેય ન કરવી જોઈએ. દુર્વાસા ઋષિનું ધ્યાન ગયું, એનું વારે વારે ધ્યાન ગયું. એટલે દુર્વાસા ઋષિએ ધીમે રહી દાંત કાઢીને શ્રાપ આપ્યો. એમ કહ્યું કે હે અપ્સરા, તું છો બહુ રૂપાળી ગુણવાળી હઈશ, પણ તારામાં ચંચળતા બહુ છે. અને ચંચળતા બહુ છે એટલે હું શ્રાપ આપું છું કે જા વાનરી થઈ જા. તારે વાનર દેહ ધારણ કરવો પડશે અને તું વાનરી થઈ જા. હવે આ શ્રાપ લાગ્યો, હાહાકાર થઈ ગયો. અપ્સરામાંથી વાંદરી થવાનું. મહારાજના પગમાં પડી ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અનેક પ્રકારે દુર્વાસાને મેળવ્યા. કોઈ વચ્ચે બોલે એમ નથી. ઋષિ દયાળુ પણ હોય છે. શિક્ષા કરે પણ એ સુધારવા માટે. શિક્ષા કરે એ સુધારવા માટે. એને કહ્યું કે તું વાનરી થઈશ, તારે વાનરીનો અવતાર તો લેવો પડશે, પણ જા, મારા આશીર્વાદ છે કે તારી ઈચ્છા થાય ત્યારે તું માણસનું શરીર ધારણ કરી શકીશ, મનુષ્યનું શરીર ધારણ કરી શકીશ. અને પછી દુર્વાસા વયા ગયા. સમય જતા જતા સુમેરુ પર્વત ઉપર કુંજર નામનો રાજા રાજ કરે. વાનર રાજ કુંજર. અને
એ રાજ કરે. હવે એને ન્યા એ દીકરી રૂપે પ્રગટ થઈ અને ન્યા એનું નામ રાખવામાં આવ્યું અંજની. એનું અંજની એવું નામ રાખવામાં આવ્યું. અંજની મનુષ્ય દેહ પણ ધારણ કરી શકતી હતી અને અતિ વાનરી. હવે ઈ જ પર્વત ઉપર વાનર રાજ કેસરી રહેતો હતો અને કેસરી ઈ વાનર રાજ ઈ ભગવાન શિવજીનો અનન્ય ભક્ત હતો. ભગવાન શિવજીની એટલી બધી ભક્તિ કરતો હતો. ભગવાન શિવજીનું એને અનેક પ્રકારે તપ કરેલું અને એટલે ભગવાન શિવજીએ એને એવું વરદાન આપેલું કે હે કેસરી, તું ધારીશ ત્યારે મનુષ્ય રૂપ ધારણ કરીશ. આ કેસરી વાનર એક દિવસ મનુષ્ય રૂપ ધારણ કરી અને નીકળ્યા અને અંજની એને પણ મનુષ્ય રૂપ ધારણ કરેલું. ઉચિત લાગ્યું એટલે અંજનીના પિતાશ્રીએ અંજનીને કેસરી વાનરની સાથે પરણાવી દીધા. ધામધૂમથી લગ્ન લીધા. વાનર પ્રજાતિ પહેલા એટલા માટે હતી કે એ અદ્વૈત બ્રહ્મના ઉપાસક હતા. એનું વર્ણન છે, વેદોમાં છે, પુરાણોમાં પણ છે. હવે કેસરી વાનરની સાથે અંજની બહુ સારી રીતે રહેવા લાગ્યા, પણ લગ્નના લાંબા સમય પછી પણ એને કઈ સંતાન પ્રાપ્ત થયું નહીં. અંજનીને કોઈ સંતાન થયું નહીં. તો સંતાનની લાલસા જાગી, કારણ કે સ્ત્રી ત્યારે જ પૂર્ણ થાય, એ પૂર્ણતા અનુભવે કે જ્યારે એ માતા બને. એટલે વંદનામાં તુલસીદાસજી કીધું, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. જય જય ગિરિવર રાજ કિશોરી, હિમાલયની પુત્રી. જય મહેશ મુખ ચંદ ચકોરી, ભગવાન શિવજીના પત્ની. જય ગજ બદન ષડાનન માતા, એ ગણપતિ ભગવાન અને કાર્તિક સ્વામીની માતા. જય ગજ બદન ષડાનન માતા, દામિની દૂતી ગાતા. સ્ત્રીના 3 રૂપ, કન્યા, પત્ની, મહિલા અને ત્રીજું માતા. ઘણો સમય થયો, માતા થયા નહીં, એટલે એમ થયું કે માતૃત્વ જાગ્યું. અને માતા થવા માટે મતંગ ઋષિની પાસે જઈ અને વિનંતી કરી કે બાપજી કાંઈ ઉપાય બતાવો, કોઈ રસ્તો બતાવો, ખોળો નથી ભરાતો. બરાબર છે. મતંગ ઋષિએ કીધું કે અંજની, ખોળો ભરાશે એને માટે રસ્તો એવો છે, શું કે દક્ષિણમાં પંપા સરોવર તમે ચાલ્યા જાઓ. પંપા સરોવરથી પૂર્વ દિશામાં 50 યોજન ઉપર નરસિંહાશ્રમ આવે છે. જે લોકો હમ્પી ગયા હશે ને કિષ્કિંધા, એને આ બધા તીર્થો છે એ નજરે તરશે. પંપા સરોવર જાઓ, ત્યાંથી પૂર્વ દિશામાં 50 યોજન પર નરસિંહાશ્રમ આવે છે. એની દક્ષિણ દિશામાં નારાયણગીરી પર્વત આવે છે. નારાયણગીરી પર્વત ઉપર સ્વામી તીર્થ છે. સ્વામી તીર્થ નામનું એક તીર્થ છે. એનાથી ઉત્તરમાં 1 કોશ આગળ તમે જાઓ એટલે આકાશ ગંગા તીર્થ છે. એમાં સ્નાન કરી અને ત્યાં જ 12 વર્ષ સુધી તપ કરવાથી ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે.
આવું માતંગ ઋષિએ કીધું. અંજનીએ કેસરીએ એણે માતંગ ઋષિની વાત ઉપર વિશ્વાસ મૂક્યો અને 12 વર્ષનું આ તપ કરવા માટે ચાલી નીકળ્યા. અને નારાયણગીરી પર્વત ઉપર પુષ્કરણીમાં સ્નાન કરી, અશ્વસ્થ એટલે પીપળાને સ્પર્શ કરી, વરાહ ભગવાનના દર્શન કરી અને પછી એને તપ આદર્યું. 12 વર્ષ સુધી એને તપ કર્યું. હવે તપ એટલે શું એ જોજો. તપના અનેક રૂપ છે. તપ એટલે કેવળ ભૂખ્યા રહેવું નહીં. તપ એટલે આપણા શરીરને અનુકૂળ ન હોય એવું જ ખાધા કરવું એ નહીં. તપ માટે ગીતાજીનો 17મો અધ્યાય હું ભલામણ કરું છું કે એના ટ્રાન્સલેશન સાથે વાંચજો. હા, શરીરનું તપ, વાણીનું તપ, શરીરનું તપ, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ ચ અહિંસા બ્રહ્મચર્યમ શારીરમ તપ ઉચ્ચતે. આ બધા શરીરના તપ છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે ગીતામાં. વાણીનું તપ અનુદ્વેગ કરમ વાક્યમ પ્રિય હિતમ ચિયત. બીજાને ઉદ્વેગ ઉભો કરે એવું ન બોલવું એ વાણીનું તપ છે. અને તપ જયારે સર્વાંગી હોય ને ત્યારે જ તપ ફળે છે. એક તપ 12 વર્ષનું સર્વાંગી તપ, વાણીનું તપ, શરીરનું તપ, અને એ તપ કરી અને એને ભગવાનને પ્રસન્ન કર્યા. અને એક દિવસ વાયુદેવ એનો સ્પર્શ કરે છે. પણ એ કથા હવે આપણે આવતીકાલે કહેશું. સર્વે ભવંતુ સુખેના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસ્મિન દુઃખ ભાગ ભવિત. ઓમ શાંતિ શાંતિ